જય શ્રી રામ, જય બસરાજ. કેમ છો તારો બધા મજામાં? હું તમારો મિત્ર ઇન્સ્ટાગ્રામની અંદર રાજ અર્જનભાઈ વડોદરા અને યુટ્યુબમાં ધ રાજા મેર. અને તમને ખબર છે કે હાલ હું ઇઝરાયલમાં છું. તો આ અઠવાડિયામાં મારે જે છે નાઇટ શિફ્ટ ચાલુ છે ને અત્યારે જે છે એ હું આ અમારો અહીંયા મોટો જે એક 7 મોલ છે એ બહુ મોટો મોલ છે, પણ અહીંયા નજીકમાં આ મોલનું નામ મને ખબર નથી બરાબર, પણ મોલમાં આવ્યો હે થોડું ઘણું લેવા બરાબર. તો એમ થયું કે હાલો આપણે એક વ્લોગ બનાવી નાખીએ. બધું જે છે અહીંયા આ મોલની અંદર ટોટલિંગ વસ્તુ મળે છે. જો કપડાં, બૂટ, કોઈ આપણે ઇલેક્ટ્રિકના કોઈ સાધન લેવા હોય એ, પછી આપણી સામે રોયલ્ટી છે એ ગોલ્ડનની દુકાન છે, એટીએમ પણ છે અહીંયા, અને એની સાથે અહીંયા આઈસ્ક્રીમનું પણ છે અને મોબાઈલની દુકાન પણ છે. અને આ ગોલ્ડ છે ત્યાં પણ કંઈક આઈસ્ક્રીમની બધી મળે છે. ને આ સાઈડ જ્યાં નાનકડવલી છે ત્યાં આપણે ટિકિટવાળું છે કે ટિકિટ ઘસી અને લકી ડ્રો લગાડવાના કેટલા રૂપિયા લાગે કે નહીં. પણ અત્યારે હું આવી ગયો આ મોલની અંદર. જો તો અત્યારે અહીંયા આવી ઓફર હાલે છે. આ મોલનું ક્લિનિંગ આપણે જે વસ્તુ લેવા જવાની છે તો એ પહેલાં આપણે ચલે જઈશું. પહેલાં નાનકડો વ્લોગ બનાવી નાખીએ. ડ્રાયફ્રૂટ પણ અહીંયા પડ્યા છે. આપણે માંડવીના બી છે એ 12 રૂપિયાના મળે અહીંયા, મતલબ કે સિંગ છે એ 12 રૂપિયાની એટલી મળે છે. મતલબ કે અહીંયાના 12 શેકલ, અહીંયાના 12 શેકલ છે, એટલે કે માનો ને કે 360 રૂપિયાના છે. અને બાકી જો આ મોલમાં પણ મોસ્ટ ઓફ બધી વસ્તુ મળી જાય. આ અમારી કંપની ઓસમની બધી વસ્તુ છે. જો આ બધી ઓસમની વસ્તુ છે ટોટલી અહીંયા, મતલબ કે બધી નહીં, ખાવા પીવાનું પેકેટ બધું. અને આ એક પેકેટ ઓસમનું છે, આ થોડીક મીઠાશવાળી હોય, પોપકોર્ન છે. ને આ કોઈ નજીક નહીં, આજુબાજુની કોઈ કંપની છે જે વેફર બનાવે. અને અત્યારે અહીંયા જે છે એ પેશાકની ઓફર જે છે એ હાલતી હોય. આ લોકોનો તહેવાર છે પેશાક કરીને, જે 7 દિવસ કે 8 દિવસ ચાલે છે. ટોટલિંગ વસ્તુ ઓસમની મળે છે. અહીંયા આ બાજુ જે છે એ ચોખા છે અલગ અલગ બાસમતી, મતલબ કે હા બાસમતી ચોખા બધા. અને મોસ્ટ ઓફલી અહીંયા જોવા જાય ને તો મારી કંપની જે ઓસમ છે ને, ઓસમની બધી પ્રોડક્ટ મળે છે. મોસ્ટ ઓફલી ખાવા પીવાની પ્રોડક્ટ છે, કારણ કે જે અમારી જે કંપની છે એ બહુ મોટી છે અને એનું જે કામ છે એ ખાવાનું બનાવવાની વસ્તુ છે બધી. તો આ બધું ગુલાબજામુન આઈસ્ક્રીમનું છે, પણ અહીંયા અત્યારે ફ્રીજ છે એ ખાલી કરેલ પડ્યા છે બરાબર. અને આ સાઈડ જે છે દૂધ, આઈસ્ક્રીમ ને ટૂંકમાં દૂધની લગતી ટોટલી વસ્તુ મેં જેમ તમને આગલા વ્લોગમાં બતાવ્યું હતું એમ બધી દૂધની વસ્તુ જે છે એ આમ ફ્રીજમાં રાખવામાં આવી હોય. અત્યારે ફ્રીજ છે ખાલી પડ્યા છે. આ બધી બોટલો છે બીએફની ને એવી બધી. આ બોટલ મને ખબર નથી કહેવાની છે એમ. તો અત્યારે આપણે ઉપાડવાનું છે એક ખજૂરનું પેકેટ. ઓકે, આનો ભાવ છે 41 રૂપિયા. ઓકે, એક બીજું ઉપાડવાનું છે આપણે 72 રૂપિયા છે આમાં બદામ. ત્રીજું પેકેટ આપણે ઉપાડશું અહીંયાના એટલાના 20 શેકલ છે. એના પછી આપણે ઉપાડશું
સારી વસ્તુ કઈ છે. ઓકે, તો એક આ ઉપાડી અને 30 રૂપિયા ભાવ છે, પણ અહીંયા કંઈક 20 રૂપિયામાં મળે છે. યસ ટ્રાય ના વાલો એને પણ ઉપાડી લઈએ. અહીંયા બધા ડ્રાય ફ્રૂટ છે ને એ બધા એક જગ્યામાં રાખેલા. એક કિસમિસ છે 10 રૂપિયાના. ઓકે, હવે બધું અહીંયા ગોઠવેલ છે ને આ લોકો છે ને અહીંયા આ બહુ ખાય છે ને આ છે આપણે આઈ થિંક મારા મત મુજબ સૂર્યમુખીના જે બી હોય એ બહુ ખાય છે આ લોકો. અને એક ડબલું આપણે ઉપાડશું સિંગદાણાનું. તો અત્યારે તમે જોઈ શકો છો ડબલા ઉપાડ્યા બરાબર ને હવે કેટલાકનું બિલ થાય એ જોઈએ. ડ્રાય ફ્રૂટના ડબલા બધા ઉપાડી દીધા આજે ભેગાથી. હવે જોઈએ આપણે કેટલાકનું બિલ થાય શું છે. ચાલો મૂકી દઈએ. 1 2 3 4 5 6 ડબલા ઉપાડી લીધા છે. થોડીક વાર રાહ જોઈએ છે તો એ ફટાફટ સ્કેન કરવા માંડી છે. ઓકે, તો આ બધાનું બિલ છે 184 લખ્યું છે આ એટલી વસ્તુનું. ચાલો અત્યારે આ કાર્ડ જેલ છે આ લઈને જઈએ. અહીંયા સિસ્ટમ નથી ઓલું. હાલો આજે ડોહો આપો છે એ બા આવ્યો છે તો એની વાત જોવાની છે. ઓકે, તો એને એમ કીધું કે જા તું બરાબર અહીંયા સિક્કો બીકો માર્યો નહીં એને. તો હવે જે છે એ આપણે ઘરે જવાનું છે. 184 શેકેલ .18. તો એનો હિસાબ આપણે હવે હિસાબ કરવો થોડોક મુશ્કેલ પડશે, કારણ કે આપણું તમને ખબર છે કે ગણિત આપણું એવું હાજુ આપણું ગણિત છે નહીં બરાબર કે ભાઈ 184 શેકેલ એટલે કે 30 રૂપિયા. આપણે 30 રૂપિયા ભાવ હાલે છે તો એના લેખે આપણે કેટલા 184.18 30.26 5573 5573 રૂપિયાની આ વસ્તુ થઈ છે. મતલબ કે એટલાક ડ્રાય ફ્રૂટ 5573 ઇન્ડિયન રૂપીસમાં એટલા થયા છે અહીંયા ઇઝરાયલની અંદર. એટલે સસ્તું છે કે શું છે એ તમારે જોવાનું છે હવે બરાબર, કારણ કે આપણે હવે ધીરે ધીરે યુટ્યુબમાં ચાલુ કરી દીધા છે વિડીયો બનાવવાના બરાબર. ટાઈમ મળતો જાય બનાવતા જશું એમ, પણ હવે પ્રોબ્લેમ આપણે ઇન્સ્ટાગ્રામની અંદર આવે છે કે રીલ બનાવવાની અંદર થોડીક પ્રોબ્લેમ આવે છે કે કઈ વસ્તુમાં ટૂંકમાં મતલબ આમ જોવા જાય ને કે અમુક જે વોઇસ એડિટિંગ છે કે વિડીયો એડિટિંગ છે તો એ કેપકટની અંદર જ થાય છે. આમાં યુટ્યુબમાં તો વાંધો ના આવે, કારણ કે યુટ્યુબનો બ્લોગ જે છે એ વધારે એડિટ ના કરવો પડે. આવું હા મતલબ ભાઈ. તો આવું હતું આજના વ્લોગ માટે. હાલો મળીએ આગળ. જય શ્રી રામ, જય વચરાજ.